મજામાં છો? મને એવું લાગે છે કે તમે બધા હવે ભણવા માટે બહુ સરસ રીતે તૈયાર થઈ ગયા છો. મિત્રો, આ જે વિડીયો લેક્ચર હું તમારા માટે જે બનાવી રહ્યો છું તેની પાછળનો આશય તમારું આ અગત્યનું ભણવાનું વર્ષ છે તે ન બગડે અને સમયનો સદુપયોગ થાય તે માટેનું છે. તો અમે જેટલી ગંભીરતાથી આ વસ્તુ તમને આપી રહ્યા છીએ તેટલી જ ગંભીરતાથી તમે આને અભ્યાસ કરજો. આજે આપણે ફરીથી પાછા એકાઉન્ટન્સીમાં પ્રકરણ 5 ભાગીદારના પ્રવેશના વિશેના દાખલાઓ ગણવાની તૈયારી કરીએ છીએ. જો મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં મેં તમને ભાગીદારના પ્રવેશ પછી નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટેની ગણતરીના ટૂંકા દાખલાઓ શીખવાડ્યા હતા. ભાગીદાર જ્યારે ધંધામાં પ્રવેશ પામે છે ત્યારે ભવિષ્યના નફામાં કેટલો નફો મેળવશે તે તેનો ભાગ શોધવા માટેની ગણતરી આપણે આગળ જોઈએ. જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાં દાખલ થાય ત્યારે તે પાઘડી માટે પણ નાણાં લઈને આવે છે. તો એ પેઢીના નાણાં કેવી રીતે વહેંચાશે તે માટે જે આમનોંધને લગતા દાખલાઓ છે એ દાખલાઓ ગણવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. તો આજે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ, અને તેમાં પાઘડીની આમનોંધના દાખલા આપણે બનાવવાના છે. આના માટે તમારે થોડા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. તો હું અહીંયા એ મુદ્દાઓને સમજાવું છું. તમારે આટલું યાદ રાખવાનું છે. પહેલો મુદ્દો, સૌ પ્રથમ જૂની પાઘડી આપેલ હોય, જો પ્રશ્નમાં જૂની પાઘડી આપેલી હોય તો તેને જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. આ પહેલો મુદ્દો છે. જો તમારા ધંધામાં જૂની પાઘડી આપેલી હોય તો જૂની પાઘડીને તમારે પહેલાં તો જૂના ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાની છે. આ પહેલી પ્રક્રિયા તમારે કરવાની છે. ત્યાર પછી બીજો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. જો નફા નુકસાનનું જૂનું અને નવું બંને પ્રમાણ આપેલા હોય જૂનું પ્રમાણ પણ આપેલું હોય અને નવું પ્રમાણ પણ આપેલું હોય તો તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. અને આ ત્યાગના પ્રમાણે ભાગીદારો વચ્ચે નવા ભાગીદારની પાઘડી વહેંચવાની છે. નવો ભાગીદાર જ્યારે ધંધામાં આવશે ત્યારે પાઘડીનો પોતાનો ભાગ લઈને આવશે. આ પાઘડીનો જે ભાગ લઈને આવે છે તે જૂના ભાગીદારો વચ્ચે તેમને કરેલા ત્યાગના પ્રમાણમાં તમારે વહેંચવાની છે. આ મુદ્દો તમારે ધ્યાનમાં લેવાનો રહેશે. ત્રીજું, જો કોઈ ભાગીદારને લાભ થાય તો તેની પાસેથી લાભનો હિસ્સો મેળવીને ત્યાગ કરતા જૂના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. એવું બની શકે કે નવા ભાગીદારના પ્રવેશથી કદાચ કોઈક જૂના ભાગીદારને લાભ થાય તો તેની પાસેથી લાભનો હિસ્સો મેળવવાનો અને જે ભાગીદારો ત્યાગ કરે છે તે ભાગીદારો વચ્ચે તે હિસ્સો તે વહેંચવાનો રહેશે. આ 3 મુદ્દાઓ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. ચાલો ત્યારે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 5 અને સ્વાધ્યાય 5માં દાખલા નંબર 4 આપેલો છે.
એમાં જુદા જુદા દાખલાઓ આપેલા છે. એનો પહેલો દાખલો પ્રયત્ન કરીએ. પહેલા દાખલામાં એવું કહ્યું છે એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીંયા આપણે લખીશું એ અને બી 3:2માં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સીને 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે. એટલે કે સીને 1/5 ભાગ આપવાનો છે. સી મૂડી તરીકે 80,000 લાવે છે. મૂડી તરીકે 80,000 રૂપિયા લાવે છે અને તેના ભાગની પ્રમાણસર પાઘડી એ ને બીને અંગત રીતે આપે છે. અને પાઘડી એ અને બીને અંગત રીતે આપે છે. એટલે કે ધંધાકીય એકમના ભાગ તરીકે આપતો નથી, પરંતુ અંગત રીતે આપે છે. તો હવે અહીંયા પાઘડીની વહેંચણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. માત્ર તમારે અહીંયા સીધો મુદ્દો તમારે ગણવાનો રહેશે કે 80,000 રૂપિયા જે લાવ્યા છે તે 80,000 રૂપિયા તમારે મૂડી તરીકે ગણવાના છે. પછી એવું બતાવ્યું છે કે જૂની પાઘડી 25,000 રૂપિયા બતાવેલી છે. આ રકમ છે. તો જ્યારે આપણે દાખલાઓ ગણીએ ત્યારે પહેલાં ફરીથી શરત જોઈએ. સૌ પ્રથમ જૂની પાઘડી આપેલી હોય તો તેને જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે. તો અહીંયા આપણે જોઈએ દાખલામાં કે જૂની પાઘડી 25,000 રૂપિયા બતાવેલ છે. એ પાઘડી આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચવાની. એટલે આની આમનોંધ થશે. જો આમનોંધ લખવા માટે ખાના દોરો તો બહુ જ સારું કહેવાય. ન દોરો તો કંઈ બહુ એટલું ફરજ નથી, પરંતુ આમનોંધના ખાના બનાવીને દોરશો તે હિતાવહ છે. સૌથી પહેલી આમનોંધ થશે જૂની પાઘડી માંડી. જૂની પાઘડી 25,000 રૂપિયા છે, જે બે ભાગીદારો વચ્ચે 3:2માં વહેંચવાના છે. એટલે કે 3/5 અને 2/5. એટલે તમારી રકમ આવશે 15,000 રૂપિયા 3 ભાગે, અને 2 ભાગે રકમ આવશે 10,000 રૂપિયા. આની આમનોંધ આ રીતે થશે. પાઘડીએ ઉધાર બાકી હોય બંધ કરવા માટે જમા કરવા પડે એટલે નોંધ આવશે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. પાઘડીના 25,000 રૂપિયા બંધ કરવાના છે. 25,000ને 3:2માં વહેંચો તો એના ભાગે 15,000 આવે છે અને બીના ભાગે 10,000 રૂપિયા આવે છે. એટલે અહીંયા આપણે બાબત જે લખવીએ તો લખી શકાય 3:2માં માંડી વાળ્યા. આ જૂની પાઘડી માંડી વાળવા માટેની તમે નોંધ કરી. ખ્યાલ આવી ગયો મિત્રો કે પાઘડી એ ઉધાર બાકી હોય બંધ કરવા માટે તમારે તેને જમા કરવાની રહેશે. ત્યાર પછી બીજો મુદ્દો છે રોકડા મૂડી તરીકે 80,000 લાવે છે. અહીંયા લખ્યું છે કે મૂડી તરીકે 80,000 રૂપિયા ભાગીદાર રોકડા લઈને આવે છે. તો એની નોંધ આવશે રોકડ ખાતે ઉધાર 80,000 તે સીના મૂડી ખાતે 80,000. એટલે કે ભાગીદાર 80,000 રૂપિયા રોકડા લઈને આવ્યો અને લખાય એટલે બાબત જે લખાશે રોકડા મૂડી તરીકે લાવ્યા તેના. જૂની પાઘડી બંધ કરવા માટેની નોંધ કરવાની અને મૂડી તરીકે રોકડા લાવ્યા તેની નોંધ કરીને આ દાખલો પૂરો થયો તેમ કહેવાય. કારણ કે એ અને બીને અંગત રીતે તે પાઘડી આપે છે એટલે નવી પાઘડીની નોંધ આમાં લખાશે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આ દાખલો તમારો પૂરો થશે. બીજા દાખલાની વાત કરીએ આપણે. દાખલા નંબર 2 એટલે કે ચોથાનો બીજો દાખલો. એમાં રકમ આપેલી છે તમને. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. બે ભાગીદારો છે એ અને બી. સીને 1/4 ભાગ તરીકે તેઓ પ્રવેશ આપે છે. નવા ભાગીદારને સીને તેઓ દાખલ કરે છે
જેને 1/4 ભાગ પેઢીમાં નફો આપવાનો છે. ત્યાર પછી લખ્યું છે સી મૂડી તરીકે 80,000 રૂપિયા લાવે છે અને પોતાના ભાગની પાઘડી પ્રમાણસર રોકડમાં લાવે છે અને પાઘડી એ પ્રમાણસર લાવે છે. કેટલા લાવે છે તે આપણે શોધવાના છે, પણ પ્રમાણસર લાવે છે તે આપણને ખબર પડશે. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયાથી કરવામાં આવ્યું છે. નવી પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા કર્યું તેમ કહેવાય, એવું લખેલું છે. એટલે કે નવા ભાગીદારના આવ્યા પછી પેઢીની પાઘડી 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો હવે આપણે સૌથી પહેલાં સી કેટલા રૂપિયા પાઘડી તરીકે તેની નોંધ કરવાની છે અને તે પાઘડી એ અને બી વચ્ચે આપણે વહેંચવાની છે. તો પહેલાં આપણે એ શોધીશું સી ભાગીદાર કેટલા રૂપિયા પાઘડીના લાવશે. તો નવી પાઘડી 1 લાખ રૂપિયા છે, કારણ કે સીના આવ્યા પછીની પાઘડીનું મૂલ્યાંકન થાય. તો નવી પાઘડી 1 લાખ રૂપિયા, એમાં 1/4 ભાગ સીનો એટલે કે 25,000 રૂપિયા તે પાઘડીના લાવશે. ખ્યાલ આવી ગયો કે 1 લાખ રૂપિયાના 1/4 ભાગ જે સીનો છે તે પ્રમાણે સી પોતાના ભાગના 25,000 રૂપિયા પાઘડીના લાવશે. હવે બે વસ્તુ આપણા ધંધામાં આવે છે. એક તો 80,000 રૂપિયા રોકડા મૂડી તરીકે આવે છે અને 25,000 રૂપિયા પાઘડી તરીકે આવે છે. એટલે કુલ 1,05,000 રૂપિયા રોકડા આવે છે. એટલે આપણે જવાબમાં આમનો જ લખીશું. પહેલી નોંધ છે 1,05,000 રૂપિયા ધંધામાં આવે છે, એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર 1,05,000 તે સીના મૂડી ખાતે 80,000 એટલે કે મૂડી તરીકે 80,000 લાવ્યા છે અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે 25,000 એટલે પાઘડી તરીકે તે 25,000 લાવ્યો છે. એટલે રોકડ ખાતે ઉધાર 1,05,000 એટલે કે 80,000 વત્તા 25,000નો સરવાળો. તેમાંથી 80,000 રૂપિયા સી પોતાની મૂડી તરીકે લાવે છે અને 25,000 રૂપિયા પાઘડીના પ્રીમિયમ તરીકે લાવે છે. હવે આ પાઘડીનું જે પ્રીમિયમ છે તે બે જૂના ભાગીદારોને તમારે આપવું પડે, એટલે એની નોંધ આવશે પાઘડીના ખાતે ઉધાર 25,000. હવે એ ને બી કેટલા પ્રમાણમાં નફો વેચે છે એવું કોઈ જ ગણતરી અહીંયા આપી નથી. તો આપણે સરખા પ્રમાણમાં વેચે છે તેવું સમજીને આ પાઘડીની રકમ બે ભાગીદારો વચ્ચે તમારે સરખા પ્રમાણમાં વહેંચવી પડશે. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 25,000 તે એના મૂડી ખાતે 12,500 તે બીના મૂડી ખાતે 12,500. અહીંયા લખીશું સરખા ભાગે પાઘડી વેચતા. તો આ પ્રમાણે આ નોંધ થશે. મિત્રો અહીંયા જૂની પાઘડીની રકમ આપેલી ન હતી, એટલે જૂની પાઘડી વેચવાનો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. પરંતુ નવી પાઘડીમાંથી સી પોતાના ભાગની કેટલા રૂપિયા પાઘડી લાવે છે તે આપણે પહેલાં શોધ્યા, જે અહીંયા 25,000 રૂપિયા આવે છે 1,00,000ના 1/4 ભાગ તરીકે, અને તે 25,000 રૂપિયા જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવાના છે. બીજી એક વસ્તુ ક્લિયર કરી દઉં, જ્યારે તમને કોઈ જ નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે ત્યાગનું પ્રમાણ સરખું ગણાશે. એટલે કે સરખા ભાગે બંને ભાગીદારો નફો નુકસાન વહેંચે છે તેમ સમજાય, અને એ પ્રમાણે 25,000 બંને ભાગીદારોને આપવામાં આવ્યા. આ રીતે તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો પૂરો થયો. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 3. પહેલાં આપણે ગણતરી વિચારીએ કે શું લખ્યું છે. એ અને બી 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બે ભાગીદારો છે એ અને બી. 2:3માં નફો નુકસાન વહેંચે છે, એટલે કે 2/5 અને 3/5 એમના નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે. તેઓ સીને નવા દાખલ કરે છે
નવા ભાગીદાર તરીકે સી ને દાખલ કરે છે. હવે આ સી તેના ભાગની પાઘડી અને મૂડી એ બે વસ્તુ લાવે છે, પાઘડી વત્તા મૂડી. આ બંને માટે તે વ્યક્તિ અહીંયા 40,000 અને 60,000 રોકડા લાવે છે. એટલે 40,000 અને 60,000 રૂપિયા રોકડા લાવે છે. એટલે કે પાઘડી તરીકે તે 60,000 રૂપિયા લાવે છે અને મૂડી તરીકે તે 40,000 રૂપિયા લાવે છે. અને સીના પ્રવેશ વખતે એ અને બીના પાકા સર્વેમાં પાઘડી 30,000થી બતાવેલી છે. જૂની પાઘડી અહીંયા જે લખ્યું છે તે જ હું લખું છું. જૂની પાઘડી 30,000 રૂપિયા બતાવેલી છે. આ જૂની પાઘડીની રકમ છે. અને નવી પાઘડી તો તે 40,000 રૂપિયા લાવે જ છે. એટલે પાઘડીના 40,000 રૂપિયા તે લાવે છે અને મૂડીના 60,000 રૂપિયા લાવે છે. હવે આપણે વિચારીએ તો અહીંયા લખ્યું છે નફા નુકસાનનું નવું પ્રમાણ એ બી અને સી વચ્ચે 3:5:2 છે. આપણે આગળ થિયરીમાં જોયું હતું કે જો નફા નુકસાનનું જૂનું અને નવું બંને પ્રમાણ આપેલા હોય તો સૌ પ્રથમ તમારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે અને તે ત્યાગના પ્રમાણમાં નવી પાઘડી વેચવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યાગ પ્રમાણ એનું સૂત્ર છે જૂનું -9. પહેલા ભાગીદાર નામ એ છે, એનું જૂનું પ્રમાણ 2/5 છે. નવું પ્રમાણ 3 ને 5 8 ને 2 10 એટલે 3 10 5 10 અને 2 10 છે. તો -3 10. 2/5માંથી 3 દશાંશ બાદ કરવાના છે. તો આપણે લસા લઈએ તો સરખો કરવા માટે અને 2 વડે ઉપર નીચે ગુણીશું. એટલે અહીંયા 10 -3 10 એટલે તમારો જવાબ આવશે 1 10. આ એનો ત્યાગ આવ્યો. બીની વાત કરીએ તો બીનું પ્રમાણ છે 3/5. એમાંથી બીના 5 દશાંશ આપણે બાદ કરીએ નવું પ્રમાણ. 10 લસા લેવો હોય તો 2 વડે ઉપર નીચે ગુણવા પડે. એટલે જવાબ આવશે 6 10 -5 10. 3 × 2 6 અને 2 × 5 10. 6 10માંથી 5 10 બાદ કરો એટલે 1 10 આવશે. એ પણ ત્યાગનું પ્રમાણ આવશે. એટલે કે બે ભાગીદારો વચ્ચે ત્યાગનું પ્રમાણ 1:1 છે, એટલે કે સરખું છે. તો સૌથી પહેલાં આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું. હવે આ ત્યાગનું પ્રમાણ શોધ્યા પછી તમારે આમનોંધ લખવાની છે. આમનોંધ માટે આપણે જોઈએ લખીએ અહીંયા જવાબ આમનોંધ. પહેલી આમનોંધ જૂની પાઘડી વેચવા માટેની થશે. જૂની પાઘડી 30,000 રૂપિયા છે અને 30,000 2:3 તમારે વેચવાના છે. તો આ નોંધ આવશે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર તે જૂની પાઘડી ખાતે. જૂની પાઘડીની રકમ 30,000 રૂપિયા છે. તો 30,000 રૂપિયા આપણે વેચવાના છે. પ્રમાણ 2:3 છે. 2:3ના પ્રમાણમાં પહેલા ભાગીદારમાં 12,000 આવશે, બીજા ભાગીદારમાં 18,000 આવશે. તો 2:3ના પ્રમાણમાં આપણે જૂની પાઘડી વેચી તેવી પહેલી નોંધ થશે. બીજી નોંધ તે ભાગીદાર રોકડા અને મૂડી તરીકે લાવે છે તેની નોંધ થશે. એટલે કે રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા જે લાવે છે તેની નોંધ થશે. રોકડ ખાતે ઉધાર 1 લાખ તે સીના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો સીના મૂડી ખાતે તે 60,000 રૂપિયા લાવે છે. એટલે કે મૂડી 60,000 રૂપિયા આવે છે અને 40,000 રૂપિયા પાઘડી આવે છે. બાબત જે લખાશે મૂડી અને પાઘડી રોકડમાં લાવ્યા. એટલે કે મૂડી અને પાઘડી જે રોકડમાં આવી તેની નોંધ થઈ. હવે ત્રીજી નોંધ આવશે નવી જે પાઘડી છે તે એ અને બીને તેના ત્યાગના પ્રમાણમાં આપવાની. એટલે એની નોંધ આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર
40,000 તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે 1:1 ત્યાગના પ્રમાણમાં તેમનું પ્રમાણ 1:1 છે. એટલે કે સરખા ભાગે આ રકમ તમારે એ ને બી વચ્ચે વહેંચવાની છે. તો એના ભાગે 20,000 રૂપિયા આવશે અને બીના ભાગે 20,000 રૂપિયા આવશે. તો આ રીતે પાઘડીના પ્રીમિયમની રકમ એ ને બી વચ્ચે 20,000 રૂપિયા વહેંચાશે અને આ દાખલો પૂરો થયો તેમ કહેવાય. તો ફરીથી મિત્રો આપણે જોઈએ તો જ્યારે તમને નફા નુકસાનનું નવું અને જૂનું બંને પ્રમાણ આપ્યા હોય ત્યારે નવા અને જૂના પ્રમાણને ધ્યાનમાં લઈને તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે અને આ ત્યાગના પ્રમાણમાં તમારે નવી પાઘડીની રકમ વહેંચવાની છે. એટલે કે ત્યાગના પ્રમાણમાં પાઘડીના પ્રીમિયમની રકમ આ રીતે વહેંચાશે. દાખલો તમારો પૂરો થયો તેમ કહેવાય. આગળ એક દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 4. આમાં એવું લખ્યું છે PQR, 3 ભાગીદારો છે. ભાગીદારોનું નામ છે P, Q અને R. 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 3:2:1 એટલે 6 ટોટલ થાય. 3/6, 2/6 અને 1/6. તેઓ મૂડી ખાતા સ્થિર પદ્ધતિથી રાખે છે. તેઓ એસને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એસ એ નવો ભાગીદાર છે. એસ મૂડી અને પાઘડી પેટે જો એ એસ જે છે એ મૂડી અને પાઘડી આ બંને પેટે મિલકતો લાવે છે. એ મિલકતોમાં શું લાવે છે? તો રોકડા 50,000 લાવે છે, ત્યાર પછી ફર્નિચર 40,000 લાવે છે અને મોટર કાર 60,000 રૂપિયાની લાવે છે. કુલ 1,50,000 રૂપિયા લાવે છે. આમાં આપણે વર્ગીકરણ કર્યું નથી કે 1,50,000માં કેટલા રૂપિયા પાઘડી છે ને કેટલા રૂપિયા મૂડી છે. આપણને મૂડી અને પાઘડી માટે ભેગી આ 3 મિલકતો લાવે છે. તો સૌ પ્રથમ આપણે આ 1,50,000માંથી પાઘડીને કેટલા રૂપિયા છે અને મૂડીના કેટલા રૂપિયા છે તે શોધવા પડે. હવે તેના માટે તમને હિન્ટ આપી છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 કરવામાં આવ્યું. નવી પાઘડી મૂલ્યાંકન 2,40,000 કર્યું. આ માહિતી આપવા અને જૂની પાઘડી 90,000 બતાવેલી છે. જૂની પાઘડી 90,000 છે અને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે 4:3:2:3. એટલે કે ટોટલ આપણે જો કરીએ તો 12 થશે. જો મિત્રો આ દાખલામાં ઘણી બધી માહિતી આપી છે. પહેલાં નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપ્યું છે, ત્યાર પછી એસને ભાગીદાર તરીકે દાખલ કરીને તે મિલકતને પાઘડી અને મૂડી તરીકે 3 પ્રકારની મિલકતો લાવે છે, જેમાંથી આપણે પાઘડીની રકમ અલગ કરવાની છે. નવી પાઘડી 2,40,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જૂની પાઘડી 90,000 છે અને નવું પ્રમાણ છે. નવું ને જૂનું બંને પ્રમાણ આપ્યા છે એટલે સૌથી પહેલાં આપણે ત્યાગનું પ્રમાણ શોધી લઈએ. તો ત્યાગ શોધવા માટેનું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. 3 ભાગીદારોનો તમારે ત્યાગ શોધવાનો છે. આપણે પહેલાં પીની વાત કરીએ તો પીનું જૂનું પ્રમાણ 3/6 છે, નવું પ્રમાણ 4/12 છે. તો 3/6માંથી 4/12 આપણે બાદ કરવાના છે. તો 6 ને 12માં ફેરવવા હોય તો 2 વડે ઉપર નીચે ગુણવા પડે એટલે જવાબ આવશે 6/12 માઇનસ 4/12 એટલે એનો ત્યાગ આવશે 2/12. આ પીનો ત્યાગ આવ્યો. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે જ મેં તમને અગાઉ કહ્યું હતું કે ચોથું ચેપ્ટર લાભ અને ત્યાગનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે. બીજું પી પછી ક્યુની વાત કરીએ તો ક્યુનું પ્રમાણ છે 2/6 અને નવું પ્રમાણ છે 3/12. તો હવે આને આપણે 12 વડે ગુણવા તો ઉપર નીચે 2 વડે ગુણવા પડે એટલે રકમ આવશે 4/12 માઇનસ 3/12 એટલે કિંમત આવશે 1/12. આ એનો ત્યાગ આવ્યો. ક્યુની વાત થઈ. હવે આરની વાત કરીએ તો આરનું પ્રમાણ છે 1/6
અને આ પ્રમાણ છે 2/12. તો 6 ને 12માં ફેરવવા હોય તો 2 વડે ઉપર નીચે ગુણવા પડે. એટલે 2/12 માઇનસ 2/12 એટલે જવાબ આવશે 0. 0નો મતલબ થયો નહીં લાભ નહીં ત્યાગ. એને કોઈ લાભ પણ થતો નથી અને એને કોઈ ત્યાગ પણ થતો નથી. એનો અર્થ એવો થયો કે ત્યાગનું પ્રમાણ બે ભાગીદારો વચ્ચે આવશે. જે ભાગીદાર નામ છે પી અને ક્યુ, પ્રમાણ છે 2:1. એટલે કે નવી પાઘડી એ પી અને ક્યુ વચ્ચે વહેંચાશે અને પ્રમાણ આવશે 2:1. તો અત્યાર સુધી આપણે માત્ર આટલી ગણતરી કરી કે ત્યાગનું પ્રમાણ શું આવ્યું, કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો. પીએ 2 ભાગ જેટલો ત્યાગ કર્યો અને ક્યુએ 1 ભાગ જેટલો ત્યાગ કર્યો. હવે આપણે નવી પાઘડીની કિંમત શોધીએ. દાખલામાં 2,40,000 નવી પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે. તો 2,40,000 એમાં સી વ્યક્તિનો ભાગ છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે. અને સીનો ભાગ છે અહીંયા 3/12. સીનો નફા નુકસાનનું પ્રમાણ છે 3/12. તો 3/12 ભાગે તે પાઘડીની રકમ લાવશે. એટલે આપણે અહીંયા જોઈએ તો 2,40,000 ગુણ્યા 3/12 કરીએ તો રકમ આવશે 60,000 રૂપિયા. તો 60,000 રૂપિયા એ પાઘડી તરીકે લાવશે. આગળ આપણે જોયું છે કે કુલ 1,50,000 રૂપિયા રોકડા લાવે છે. તો હવે આપણે જે 1,50,000 રૂપિયા મિલકત લાવ્યા હતા તેમાંથી પાઘડીની ગણતરી કરી તો પાઘડી આવી 60,000. એનો મતલબ થયો મૂડી તરીકે લાવ્યા છે 90,000. તો આ પ્રમાણે આપણે નવી પાઘડીની રકમ કેટલા રૂપિયા છે, નવી પાઘડીમાં ભાગ આપણે 60,000 શોધ્યો. બે વસ્તુ શોધ્યા પછી હવે આપણે આમનોંધ એટલે કે જવાબ લખવાનો છે. આમનોંધની વાત કરીએ તો સૌથી પહેલાં જૂની પાઘડી માંડી વાળવાની આમનોંધ થશે. અને એ જૂની પાઘડી 90,000 રૂપિયા આપેલી છે જે 3 ભાગીદારો વચ્ચે વહેંચાશે. એટલે કે પહેલી નોંધ આવે પીના મૂડી ખાતે ઉધાર. જો અહીંયા મૂડી ખાતા સ્થિર રાખવા માગે છે એનો મતલબ કે આ બધી વિગતો ચાલુ ખાતે જશે. પ્રશ્નમાં જ લખ્યું છે કે પીક્યુઆર પોતાની મૂડી સ્થિર રાખવા માગે છે, એટલે કે પાઘડીની જે પણ રકમ છે તે ચાલુ ખાતે જાય. એટલે અહીંયા આપણે શબ્દ થોડો બદલીશું. લખાશે પીના ચાલુ ખાતે ઉધાર, ક્યુના ચાલુ ખાતે ઉધાર, આરના ચાલુ ખાતે ઉધાર તે જૂની પાઘડી ખાતે. એટલે કે 90,000 રૂપિયા જૂની પાઘડીની રકમ 3 ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. પહેલા ભાગે આવશે 45,000, બીજા ભાગે આવશે 30,000 અને ત્રીજાના ભાગે આવશે 15,000. એટલે કે 45, 30 અને 15 જૂની પાઘડી માંડીવાળી તેની નોંધ થશે. બીજી નોંધ, ધંધામાં નવો ભાગીદાર જે એસ આવે છે તે મિલકતો લઈને આવે છે. જેમાં બે વર્ગીકરણ આપણે કે 1,50,000ની મિલકતમાંથી પાઘડીના 60,000 લાવે છે અને મૂડીના 90,000 લાવે છે. તો એની નોંધ આપણે અહીંયા લખી. પહેલાં રોકડ આવે છે એટલે નોંધ આવશે રોકડ ખાતે ઉધાર 50,000, ફર્નિચર ખાતે ઉધાર 40,000, મોટર ખાતે ઉધાર. કારણ કે નિયમ છે કે મિલકત આવે તો ઉધાર થાય. તો મોટર ખાતે ઉધાર 60,000. હવે આ 1,50,000માં 60,000 પાઘડીના છે તે પાઘડીના પ્રીમિયમ ખાતે 60,000 અને બાકીના 90,000 તેની મૂડી છે તે એસના મૂડી ખાતે 90,000. એટલે કે 1,50,000નું આ વર્ગીકરણ થયું. રોકડ લાવ્યા, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર લાવ્યા, ફર્નિચર ખાતે ઉધાર, મોટરકાર ખાતે ઉધાર તે પાઘડીના 60,000 છે અને 90,000 રૂપિયા મૂડીના છે.
એટલે આ રીતે થયું. હવે જે 60,000 રૂપિયા પાઘડી લાવ્યા છીએ, આ જે નવી પાઘડી લાવ્યા, એ નવી પાઘડી જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. ત્યાગનું પ્રમાણ આપણે જોયું છે 2:1 છે. તો અહીંયા ત્રીજી નોંધ આવશે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 2:1 આપણે વેચવાના છે, તે બે ભાગીદારો વચ્ચે વેચવાના છે. પીના ચાલુ ખાતે, કારણ કે મૂડી ખાતું સ્થિર છે, અને તે ક્યુના ચાલુ ખાતે ત્યાગનું પ્રમાણ 2:1 ત્યાગ પ્રમાણમાં વેચાશે. રકમ આવશે પીમાં 40,000 અને ક્યુમાં 10,000. એટલે કે જે નવી પાઘડીના ભાગીદાર રૂપિયા છે તે પાઘડીની રકમ 60,000 રૂપિયા ક્યુના ચાલુ ખાતે આપણે જમા આપ્યા. પ્રશ્નમાં એવું લખ્યું છે કે ભાગીદારોને મળતી પાઘડીમાંથી 50% રકમ તરત જ તે ઉપાડી જાય છે. એટલે કે પીને જે 40,000 મળ્યા અને ક્યુને જે 20,000 રૂપિયા મળ્યા, તેમાંથી 50% રકમ તે લોકો તાત્કાલિક ઉપાડે છે. એટલે અહીંયા લખાશે પીના ચાલુ ખાતે ઉધાર 20,000, કારણ કે 50% 40,000ના 20,000 થશે. ક્યુના ચાલુ ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 30,000. એટલે આને લખાશે કે પાઘડીમાંથી 50% રોકડા ઉપાડ્યા. એટલે કે જે રકમ મળી તેના 50% તે લોકોએ રોકડા ઉપાડ્યા છે. અને આ પ્રમાણે 30,000 રૂપિયા રોકડ જાય છે અને 20,000 ને 10,000 ચાલુ ખાતે ઉધાર થશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આ દાખલો થોડો ગણતરી માટે મોટો હતો. સૌથી પહેલાં આપણે જૂની પાઘડી માંડી વાળી, ત્યાર પછી જે રકમ આપણે શોધેલી કે જે 1,50,000 આવ્યા હતા, તેમાંથી પાઘડી તરીકે કેટલા હતા અને મૂડી તરીકે કેટલા હતા એની નોંધ લખી. ત્યાર પછી નવી પાઘડી માંડી વાળી, જે ત્યાગના પ્રમાણમાં થયું, અને તેમાંથી 50% રકમ ભાગીદારો ઉપાડી ગયા. આ રીતે 4 આમનોંધ સાથે આ દાખલો પૂરો થશે. એક પછી એક જે પણ મુદ્દાઓ હું સમજાવું છું તે ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત સમજજો. પહેલાં જૂની પાઘડી માંડી વાળવાની, નવી પાઘડીની રકમ શોધવાની, તે રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવાની, અને જો ભાગીદારો ઉપાડી જતા હોય તો રોકડ ખાતે તે રકમ જમા કરવાની. અને આ પ્રમાણે દાખલો ગણાશે. એક બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 5. રકમમાં એવું લખ્યું છે એક્સ અને વાય 1:3ના પ્રમાણમાં નફો વહેંચે છે. એક્સ અને વાય 1:3નું પ્રમાણ, 1:3 એટલે 1/4 અને 3/4 થાય. તો 1:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ ઝેડને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. ઝેડ મૂડી તરીકે 65,000 રૂપિયા લાવે છે અને પાઘડી તરીકે 36,000 રૂપિયા લાવે છે. ત્યાર પછી લખ્યું છે ઝેડના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદારો સરખા ભાગે નફો વહેંચે છે. એટલે એક્સ, વાય અને ઝેડ સરખા ભાગે નફો વહેંચે છે. આ નવું પ્રમાણ છે. જ્યારે નવું ને જૂનું, આ જૂનું પ્રમાણ આપેલું છે. જ્યારે નવું ને જૂનું બંને પ્રમાણ આપેલા હોય ત્યારે તમારે સૌથી પહેલાં ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી છે. એટલે કે ત્યાગનું પ્રમાણ આપણે જો વિચારીએ તો સૌથી પહેલાં આપણે વિચારીએ ત્યાગનું પ્રમાણ, એનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એટલે કે જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરવાનું છે. એક્સની વાત કરીએ તો એક્સનું જૂનું પ્રમાણ 1/4 છે. આ એક્સ અને વાયની વાત કરીએ આપણે તો એમનું નવું પ્રમાણ 1/2 અને 1/2 છે. તો 1/4 માઇનસ 1/2. હવે અહીંયા લસા આપણે લેવો પડશે. તો આને આપણે 2 વડે ગુણીએ તો રકમ આવશે 1/4 માઇનસ 2/4, એટલે કે માઇનસ 1/4 જવાબ આવ્યો, જે તેનો લાભ ગણાય. એક વ્યક્તિને લાભ થયો. તો હવે વાયની વાત કરીએ, 3/4 માઇનસ 1/2 એટલે રકમ આવે 2/4, જે તેને ત્યાગ થયો.
આનો અર્થ એવો થયો કે એક્સને ઝેડના ભાગીદાર તરીકે આવવાથી એક્સને ફાયદો થાય છે અને વધારે નુકસાન વાયને થાય છે. તો હવે ઝેડ જે પણ પાઘડી લાવશે તે સીધી વાયને મળશે, એક્સને ન મળે. અને એક્સની પણ લાભની કિંમત હવે કોને આપવી પડશે? વાયને આપવી પડશે. એટલે એક્સે પણ વાયને નાણાં આપવા પડશે અને ઝેડ જેટલા રૂપિયા પાઘડી તરીકે લાવ્યો છે એ પણ તમારે વાયને આપવા પડે. તો સૌથી પહેલાં એક્સ તરફથી વાયને મળતો પાઘડીનો ભાગ એ આપણે શોધવો પડે કે એક્સ કેટલા રૂપિયા વાયને પાઘડીમાંથી આપશે. તો નવી પાઘડી 36,000 રૂપિયા છે. એમાં એક્સનો લાભ 1/4 છે એટલે રકમ આવશે 9,000 રૂપિયા. એટલે કે એક્સ 9,000 રૂપિયા વાયને આપશે. કારણ કે કોઈ પણ ભાગીદાર આવે ત્યારે જનરલી ત્યાગ થવો જોઈએ, પરંતુ અહીંયા એક્સને લાભ થાય છે. તો એક્સને જે લાભ થાય છે તે લાભની રકમ તે વાયને આપશે, કારણ કે વધારે સહન વાયે કર્યું છે. તો 9,000 રૂપિયા વાયને મળશે. અને ઝેડ નામનો ભાગીદાર જે પણ પાઘડી લાવે છે એ પૂરેપૂરી વાયે ત્યાગ કર્યો છે એટલે વાયને આપી દેવામાં આવશે. આ ગણતરી કર્યા પછી આપણે આમનોંધ લખવાની છે. એટલે અહીંયા જવાબ લખીશું આમનોંધનો. સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા 65,000 અને 36,000 ટોટલ 1,01,000 રૂપિયા રોકડા આવે છે, જેમાંથી 65,000 મૂડી છે અને 36,000 રૂપિયા પાઘડી છે. તો હવે એની નોંધ અહીંયા લખીશું. પહેલી, રોકડ ખાતે ઉધાર 1,01,000 તે ઝેડના મૂડી ખાતે 65,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 36,000. એટલે કે ઝેડ મૂડી તરીકે 65,000 લાવે છે અને પાઘડીના પ્રીમિયમ તરીકે 36,000 રૂપિયા લાવે છે. અને આ રીતે 1,01,000 રૂપિયા ધંધામાં આવે છે. હવે બીજી નોંધ થશે, આ જે પાઘડીની રકમ છે તે સીધી આપણે વાયને આપવાની છે અને એક્સ પાસેથી પણ રકમ લઈને વાયને આપવાની છે. એટલે બીજી નોંધ તમારી આવશે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 36,000, એક્સના મૂડી ખાતે ઉધાર જે આપણે શોધ્યા છે 9,000. આપણે અહીંયા શોધ્યા છે કે એક્સ તરફથી વાયને પાઘડીનો 9,000 રૂપિયા ભાગ મળશે, એટલે એક્સના ખાતે તેટલા રૂપિયા ઉધાર થશે. એટલે એક્સના મૂડી ખાતે ઉધાર 9,000 અને આ બધી રકમ વાયને મળશે તે વાયના મૂડી ખાતે 45,000. અને આ રીતે દાખલાની ગણતરી પૂરી થશે. મિત્રો, આમાં થોડી સમજણ કેળવવાની છે. જે વ્યક્તિને લાભ થતો હોય તો તે વ્યક્તિ તે લાભના પ્રમાણની રકમ નવી પાઘડીમાં શોધાશે અને એ રકમ ત્યાગ થતા ભાગીદારને આપવામાં આવશે. આ મુદ્દો અહીંયા નવો હતો એટલે મેં તમને અહીંયા સમજાવ્યું છે. આજે આપણે આ વિડીયો લેક્ચરમાં 5 દાખલાઓ સુધીનો અભ્યાસક્રમ રાખીએ છીએ. આગળ પણ દાખલા ગણવાના છે. સતત આનો અભ્યાસ કરતા રહેજો. આ નવા મુદ્દા છે તમારા માટે, કારણ કે પાઘડી એ બહુ અગત્યનું ઇફેક્ટિવ ફેક્ટર્સ છે આ ચેપ્ટરમાં. લાભ અને ત્યાગનું પ્રમાણ, પ્રવેશ હોય તો ત્યાગ શોધવાનો છે અને આમાં પાઘડીની રકમ કઈ રીતે કયા પ્રમાણમાં વહેંચાશે તે તમામ મુદ્દાઓને આપણે અહીંયા આવરી લીધા છે. આશા છે કે તમને આ બધા જ દાખલાઓમાં ખૂબ સારી સમજ પડી હશે. પહેલી વખત સમજ ન પડે તો વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને બીજી વાર સમજ કેળવજો. એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, સતત અભ્યાસ જ તમને બરાબર મજબૂત બનાવે છે. એટલે ભણતા રહેજો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. કંઈ પણ મુશ્કેલી હોય તો તેને અલગથી નોંધી રાખજો. આપણે જ્યારે મળીશું ત્યારે તે મુશ્કેલીઓ તમારી હંમેશા માટે દૂર કરીશું. તે જ શુભેચ્છા સાથે અસ્તુ.